નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર જિલ્લાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ। મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક, સર્ટિફિકેટ તથા રોકડ ઇનામ ગાયત્રી પરિવાર દ્વારા આપવામાં આવશે। ભારતીય સંસ્કૃતિની બાળકોને સાચી ઓળખ થાય અને સ્વસ્થ, તંદુરસ્ત યુગ નિર્માણ માટે ગાયત્રી પરિવાર હરિદ્વાર સમગ્ર વિશ્વમાં અને ભારતમાં સક્રિય યોગદાન આપી રહ્યું છે। ગાયત્રી પરિવાર વડોદરાના અગ્રણી પ્રવીણભાઈ પુરોહિતે જણાવ્યું કે આજે ઇન્દુ ક્લાસ ખાતે વડોદરા શહેર અને જિલ્લાના જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા તેવા 208 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા, જેમાંથી આજે 188 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। આ દરમિયાનમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિના સહ સંયોજક દેવદત્ત પ્રજાપતિએ જણાવ્યું કે પહેલી પરીક્ષામાં 31,088 વિદ્યાર્થીઓ તથા છોટાઉદેપુર જિલ્લામાંથી 7,560 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં મેરિટમાં આવનાર 208 વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા। મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને 28 ડિસેમ્બરના રોજ ગાયત્રી ચેતના કેન્દ્ર રાજમહેલ રોડ ખાતે સવારે 11 વાગે બોલાવવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શાંતિકુંજ હરિદ્વાર ખાતે સંસ્થાના ખર્ચે લઈ જવામાં આવશે। ત્યાં બહુમાન, રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે। આજના આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, કાંતિભાઈ પટેલ, વિનુભાઈ શાહ, સુરેશ ચૌહાણ, ઇન્દુ ક્લાસના ઇન્દુ પટેલ સર તથા ભાવનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા। વધુ માહિતી સંસ્થાના હસમુખ શાહે આપી હતી। અને સદબુદ્ધિ હશે તો જ આજે આપણા જીવનમાં આપણે આગળ વધી શકીએ। સર્વને તમે તમારા બાળકોને તમે લઈને આવ્યા, તમારો અમે વારંવાર આભાર માનીએ છીએ અને આવતા વર્ષે પણ તમારા પડોશીને પણ આ સમાચાર તમે પહોંચાડવા માટે પ્રયત્ન કરજો। સુપ્ત અવસ્થા છે જે બાળકો 10-11 વાગ્યા સુધી સૂઈ જાય રજાની દિવસથી એવું ન કરતાં સૂઈ જાય તેમના ઉઠાડવા માટે જરૂર વધારે નહીં 5 ગાયત્રી મંત્ર અવશ્ય બોલવા માટે પ્રયત્ન કરજો। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે ગાયત્રી પરિવાર, ગાયત્રી ચેતના પરિવાર એક સરસ મજાની સંસ્થા આખા ભારતમાં, આખા વિશ્વમાં ચાલે છે। સમાજ ઉપયોગી જુદી જુદી પ્રવૃત્તિઓ, ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આજની યુવા પેઢીમાં, આજના બાળકોમાં આવે એ માટેના ભગીરથ પ્રયાસો આ કરી રહ્યા છે। આજે વડોદરાની અંદર, વડોદરા અને વડોદરા જિલ્લાના બાળકો માટેની એક પરીક્ષા એમના દ્વારા લેવાઈ છે। આ પરીક્ષા શું છે, આ પરીક્ષા આપ્યા પછી એનો શું ઉપયોગ થાય, પરીક્ષા કેટલા લોકોએ આપી, ગયા વર્ષે પણ આપી હતી, આવતા વર્ષે લેવાના છે કે કેમ, આપણી સાથે દેવદત્તભાઈ પ્રજાપતિ છે, પ્રવીણભાઈ પણ છે અમારા। તો દેવદત્તભાઈને પૂછે આખો કાર્યક્રમ શું છે, કેટલા લોકોએ પરીક્ષા આપી અને આગળ શું કરવાનું। આજ રોજ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આખા વડોદરા જિલ્લામાંથી 200 વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જિલ્લા કક્ષાની પરીક્ષા માટે અહીંયા બોલાવવામાં આવે છે। અહીંયાથી દરેક વિદ્યાર્થીઓને આગળની જે પરીક્ષા લેવાઈ ગઈ એમાંથી અમે વિદ્યાર્થીને રાજ્ય કક્ષાની પરીક્ષા માટે એનું મેરિટ કાઢીશું અને એમાંથી તમને એને રાજ્ય કક્ષામાં અમે મોકલવામાં આવશે। રાજ્ય કક્ષાની પરીક્ષામાં જે મેરિટમાં આવશે, ગુજરાતમાંથી, રાજ્યમાંથી જે બનશે મેરિટ લિસ્ટ, એમાંથી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે એ વિદ્યાર્થીઓને અમે શાંતિકુંજ હરિદ્વાર અહીંયા સમિતિના ખર્ચે એમને નિઃશુલ્ક લઈ જવામાં આવશે। સાથે સાથે હરિદ્વાર દ્વારા એમનું સન્માન કરવામાં આવશે। તેમાં એમને ઇનામો પણ આપવામાં આવે છે। પ્રથમ ઇનામ છે 3,000, બીજું ઇનામ છે 2,000 અને ત્રીજું ઇનામ છે 1,500। આ રીતના 3 ઇનામો ત્યાં આપવામાં આવે છે। ત્યાં એમને મોમેન્ટો આપવામાં આવે છે, સર્ટિફિકેટ આપી ત્યાં સન્માનિત કરવાનું। ત્યાં બધી વ્યવસ્થા નિઃશુલ્ક છે અને આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા
એમાં બાળકોની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એ જાણે, તેમજ આપણા ઋષિમુનિઓ એ આપણા જે આપણું જ્ઞાનનો ભંડાર આપણને આપી ગયા છે એનું બાળકોમાં નોલેજ પ્રાપ્ત થાય, બાળકની અંદર એવા ગુણો પ્રાપ્ત થાય, કેરેક્ટર પ્રાપ્ત થાય અને આપણા દેશને સારા ભાવિ આપણા એવા યુવાનો આપણે આપી શકીએ એના માટેની આ પરીક્ષા છે. અને દર વર્ષે આ પરીક્ષા આપણી લેવાય છે. 1993થી આપણી આ પરીક્ષા લેવાય છે. આ વર્ષે વડોદરા જિલ્લામાંથી 31,000 અને છોટાઉદેપુર જિલ્લામાંથી 7,500 વિદ્યાર્થીઓ બેઠા. બંનેની એક્ઝામ આપણે અહીંયાથી આયોજન કરવામાં આવે છે. મુખ્ય સંચાલન આપણું શાંતિકુંજ હરિદ્વાર છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આપણી આ પરીક્ષા આજે અહીંયા હિન્દુ ક્લાસમાં જે પરીક્ષા લેવામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? આજે જે મેરિટમાં જે આખા વડોદરા જિલ્લામાંથી અમે 200 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ જે આવ્યા છે અમે સિલેક્ટ કરીને 200 વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા છે. 200 વિદ્યાર્થીમાંથી હવે જિલ્લા કક્ષાનું મેરિટ બનાવવામાં આવશે અને બધાને એને પત્રો દ્વારા દરેક સ્કૂલોમાં એની જાણ કરવામાં આવે છે. આપણી 500 સ્કૂલો આ પરીક્ષામાં આપણે ભાગ લે છે અને એમાંથી આપણે બીજા વિદ્યાર્થીઓને આપણે આગળ મોકલવામાં આવશે. આપનું નામ? મારું નામ દેવદત્તભાઈ પ્રજાપતિ. હું આ ભારતીય સંસ્કૃત જ્ઞાન પરીક્ષાના સહસંયોજક તરીકે અમે સેવા બજાવીએ છીએ. અમે કોઈ પ્રકારનું અમે વેતન કે કોઈ લેતા સેવા નિઃશુલ્ક સેવા સાથે અમે કામ કરીએ છીએ.